રશ્મિ, 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 શું થયું? મને બહુ ખરાબ સપનું આવ્યું. કોઈ રાધાને મારી રહ્યું છે. મને બહુ ડર લાગી રહ્યો છે. મારે રાધા પાસે જવું છે. ચાલો આપણે હમણાં જ રાધા પાસે જઈએ. રાધા, એ રશ્મિ, રશ્મિ, જો આપણે જે ફેઝમાંથી પસાર થઈ રહ્યા છે ને, એમાં આવા ખરાબ સ્વપ્ન આવવા એ બહુ સ્વાભાવિક છે. અરે તમે મારી વાત કેમ નથી માની રહ્યા? અરે મારી દીકરી પાસે જવું છે. ચાલો ને. રશ્મિ, મારો ફોન આપીશ પ્લીઝ. ક્રિશા હવે લાગે છે. જલ્દી ઇન્જેક્શન માર. પપ્પાજી, હેલો. હા બોલો પપ્પાજી. આટલી અડધી રાત્રે ફોન કર્યો, શું થયું? બધું ઠીક છે ને? ક્રિશ બેટા, કંઈ ખાસ નહોતું. મારે ખાલી પૂછવું હતું રાધાને કેમ છે. હા, રાધા એના રૂમમાં શાંતિથી સૂતી છે પપ્પાજી. રશ્મિ શાંતિથી સૂતી છે. મારે મળવું છે રાધાને. ચાલો ને. કોને એને અમે આવીએ છીએ. કોને? રશ્મિ, આપણે કાલે સવારે મળવા જઈશું. ક્રિશ બેટા, રાધા ક્યાં છે? એના રૂમમાં જ છે. તો ક્યાં છે? તમારો ફોન આવ્યો એટલે બહાર વાત કરવા માટે આવ્યો છું. ક્રિશ બેટા, તું એકવાર રૂમમાં જઈને જોઈ લે ને રાધા કેમ છે. હા હા પપ્પાજી, બસ 1 મિનિટ આપો. પપ્પાજી, મમ્મીજીને કહો રાધા શાંતિથી સૂતી છે. રશ્મિ, રાધા શાંતિથી સૂતી છે. હા, ઠીક છે ક્રિશ બેટા, તું રાધાનું ધ્યાન રાખજે અને કંઈ પણ જરૂર પડે ને તો ઇમિડિયેટ મને ફોન કરજે. ઠીક છે પપ્પાજી, હવે તમે લોકો શાંતિથી સૂઈ જાઓ. હું રાધા પાસે જ છું. ઠીક છે બેટા. રશ્મિ, રાધા ઠીક છે, ક્રિશ એની પાસે જ છે. તું હવે સૂઈ જા, સૂઈ જા. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात्
मृत्युर्मोक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्युर्मोक्षीयमामृतात्। હે ભગવાન, આ બધું રાધા સાથે શું કામ થયું? આટલી સારી છોકરી છે, અરે ક્યારે પણ એણે એના વિશે નથી વિચાર્યું, અને બીજાના વિચારવામાં એણે ક્યારે પોતાનું ધ્યાન જ ના રાખ્યું. તારી વાત તો સાચી છે મમ્મી. રાધા ભાભી પોતાના માટે ક્યારે જીવ્યા હોય ને એવું મને તો યાદ નથી આવતું. હા શૌર્ય, ઘરમાં કોઈને કંઈ પણ થાય ને તો એની સૌથી વધારે ચિંતા રાધાને જ રહે છે, ને જ્યાં સુધી એ વ્યક્તિ સાજી નથી થઈ જતી ને ત્યાં સુધી એ દિવસ રાત એની સેવા કરે છે. હા મમ્મીજી, જ્યારે શ્રેયાની તબિયત ખરાબ હતી ને ત્યારે અમે મા બાપ તરીકે જેટલું ધ્યાન શ્રેયાનું નહોતું રાખ્યું ને એટલું ધ્યાન રાધાએ રાખ્યું હતું. જાણે પોતાની જ દીકરી કેમ ના હોય એટલી કાળજી કરી હતી રાધાએ. હા હર્ષ, શૌર્ય, તને ખબર છે પોતાની ઊંઘનો વિચાર કર્યા વગર છોકરીએ મારા માટે ગોદડી બનાવી, અને આજે એ જ છોકરી બીમાર છે અને હું એના માટે કંઈ જ નથી કરી શકતી. એનું મને દુઃખ થાય છે. દુઃખી તો આપણે બધા જ છીએ મમ્મી, પણ નિયતિની સામે આપણે શું કરી શકવાના હતા? હા બેટા, તારી વાત સાચી છે. રાધાએ હંમેશા વિષ પીધું છે અને આપણા બધાના જીવનમાં એણે હંમેશા અમૃત ખોડ્યું છે. એના પર આ કાળની કેવી અસર આવી છે. રાધા વગર જાણે આપણા ઘરનો સમય જ અટકી ગયો છે. હે શિવજી, આ પવિત્ર શ્રાવણનો માસ ચાલી રહ્યો છે. હરી સોના જેવી વહુ ઉપર આજે સંકટ આવ્યું છે. એમાંથી એને ઉગારો ભગવાન. એમ કેમ હસતી રમતી મારી રાધા ઘરે પાછી આવી જાય એવું કરો. એની રક્ષા કરો ભગવાન, એની રક્ષા કરો. બસ બસ આટલી જ પ્રાર્થના છે અમારી. ચાલો જલ્દી ચાલો. ક્રિશ, પપ્પાજી, મમ્મીજી, તમે આટલા વહેલા આવી ગયા? અમે આખી રાત સૂતા જ નથી ક્રિશ. મનમાં એવું થતું હતું કે ક્યારે સવાર પડે અને ક્યારે આપણી રાધાને મળીએ. રાધા ઉઠી ગઈ છે ને? ના, સૂતી છે. એને ઊંઘ આવે એટલે એને ઇન્જેક્શન આપ્યું હતું, એટલે જ કદાચ હજી સુધી સૂતી હશે. તો સારું છે બેટા. એ જેટલો વધારે આરામ કરશે ને એટલું એને વધારે સારું લાગશે. પપ્પાજી, મમ્મીજી, મારી સાથે અંદર આવો, ચાલો.